પાટણના સમી તાલુકાનું ગોતાણા ગામ કે જ્યાં શ્રાવણ સુદ પૂનમની જગ્યાએ ભાદરવા સુદ તેરસના દિવસે બહેનો ભાઈના હાથ પર રાખડી બાંધે છે। આ પાછળનું કારણ છે 700 વર્ષ પહેલા બનેલી એક ઘટના। લોકવાયકા છે કે 700 વર્ષ પહેલા રક્ષાબંધનના પર્વ પર ગામના તળાવમાં શ્રીફળ નીકાળવાની પરંપરામાં 4 ભાઈઓનો ભોગ લેવાયો હતો। જો કે તળાવમાં ગયા બાદ એક પણ ભાઈ બહાર નથી આવ્યો, જેને લઈ ગામમાં શોક છવાયો। કોઈએ પણ રક્ષાબંધનની ઉજવણી ન કરી। 28 દિવસ બાદ ચારેય ભાઈઓ તળાવમાંથી બહાર આવતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી અને ત્યારથી આજ દિન સુધી ગોતાણા ગામમાં 700 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનું પર્વ ઉજવાય છે। ગામમાં પરણીને આવેલી વહુ પણ એ જ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે। આખું ગામની બહાર આવેલા ગોતાણા દાદાના મંદિરે ભેગું થાય છે। ગામના તળાવે 4 યુવાન લોકો જે ડૂબ્યા હતા હળિયા જીતવાની શરતે તેઓ જીવિત બહાર 28 દિવસ બાદ નીકળશે। ત્યારથી અમારા ગામમાં એ દિવસે ભાદરવા સુદ તેરસ હતી અને એ દિવસે અમે રક્ષાબંધન ભાદરવા સુદ તેરસની મનાવીએ છીએ। સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પણ અમારા ગામમાં 700-750 વર્ષ જે પરંપરા ચાલી આવે છે ત્યારથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। ત્યારથી અમે બધી બહેનો અમારા ભાઈને ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ। અમારે ત્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની ઉજવાતી નથી, અમારે ભાદરવા સુદ તેરસની ઉજવાય છે। કારણ કે 4 બળેવીયા તળાવમાં ગયેલા હતા, જો 28 દિવસે બાળા નીકળેલા હતા તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી, તે દિવસથી અમારે ભાદરવા સુદ તેરસની રક્ષાબંધન ઉજવાય છે। ભાદરવા સુદ 12ની રાત્રે પટેલને સપનામાં દાદે કીધું કે ભાઈ સવારે તમે વાગતા ઢોલે તળાવની પારે આવજો। ત્યારે 4 હાજા સજીવન માણસો નીકળે તો એમ માનજો કે દાદાએ પરચો આપ્યો અને તે દિયાના અમે ભાદરવા સુધી તેરસની બળી મનાવવામાં આવે છે।